અચ્છા અચ્છા, કઈ કંપનીની છે? PM એગ્રો. PM એગ્રો. કઈ ક્યાં છે કંપની, ક્યાં? મહેસાણા છે. અચ્છા, બીજું પંપ પેલો બેટરી વાળો છે, હેન્ડલ વાળો છે, 2 in 1 છે. તમારે કયો જોઈએ? અમારે હેન્ડલ વાળો. એ 1900 માં પડે તમને. હેન્ડલ વાળો 1900 માં પડે. અને ઓલો રહી 2700. અચ્છા 2700. તો લેવાનું છે સર? હા હા, ઓલો હેન્ડલ વાળો લઈ લેવી એટલે હે ને ઉપાડી નહીં. તો તમારે આખું નામ બોલો ને સર. આખું નામ મખાભાઈ કુકાભાઈ ઝાપડા. 1 મિનિટ હો. પૂનમભાઈ? મખાભાઈ. મખાભાઈ. હા. તમારા પિતાનું નામ? ગુગાભાઈ. હેલો, સુગાભાઈ? હા, ગુગાભાઈ. ગુગાભાઈ. કેવા કેવાઓ તમે? અમે ચોરિયા. સાચું કોણ સર? ચોરિયા. અને તાલુકો કયો આવે? તાલુકો વ્યારા. જિલ્લો સુરત. અને ગામ કયું છે? ભડખડ. હા. અને તમારે ફળિયું કે વાસ કયો આવે? મારે દેવ પૂજક ફળિયું. દેવી પૂજક ફળિયું. હા. અને તમારો ફોન નંબર આજ રહેશે ને? ફોન નંબર આ રહે છે. હા એટલે આવશે ને, એટલે આગળના દિવસે તમને ફોન કરીને જાણ કરશું. હા, તે વાંધો નહીં, મને ફોન કરજો. બરાબર? હા, ક્વોલિટી જોવું નહીં પડે, વસ્તુ બજાર કરતા સારી આપશું ને 1900 રૂપિયા આપીને છોડાઈ દેજો. હા, તે વાંધો નહીં, બહુ મોકલી લો તમે. એ હા હો. હા, આપનો સમય આપવા બદલ ધન્યવાદ. ઓકે. તમારું નામ શું? પલક. હે? પલકબેન. અચ્છા, પલકબેન. આખું નામ બોલો, મારે ના આવો ખબર પડે. આખું નામ? અમે પર્સનલ ઇન્ફોર્મેશન ના આપી શકીએ. તો અમારી તો એની માને અમારી તો ગાંડ મારીને મેલી છે. અમારી આપવાની તમને, તમારી નહીં હાલવાની. એટલે સર અમારે તો તમને મોકલાવાનું છે એટલે. પણ નંબર ક્યાંથી લાયા તમે? હા, તો ખેડૂતોનું સર્વે હોય ત્યાંથી અમારી કંપનીમાંથી લાયા હોય. કાકા, અહીંયા એક વીઘું નહીં, એની માને એક ઈંટ નહીં મારા ખાતે આખી જિંદગીમાં. કોણે આલ્યો નંબર? ખેડૂતોનું સર્વે હોય ત્યાંથી અમારી કંપનીમાંથી લાયા હોય. મારી વાત હલો સાંભળો તમે. નંબર કોઈ ખેડૂતનો અલગ અવર લખાઈ ગયો એક આંકડો આખો પાછો એટલે તમને ફોન લાગી ગયો હોય. અલી પણ અહીંયા કઈ બૈરું ઘરે રવા દેતું નહીં, બાર છાપરું કરીને પડ્યો છું. તું કે ખેતી લાય, ક્યાં કોણે આલ્યું નંબર? મારો નંબર ક્યાંથી લાગ્યો? અમારી કંપનીમાંથી આવ્યો હોય. ના, આવું ના. પલકબેન, આવું ના ચાલે. તમે પૂરું અમારું કેટલા સાહેબ ની બંડી જાય પૂછી લીધું, તમને કીધું તો તમને હવે તો તકલીફ પડે. તમારું નામ નહીં દેવું. તમારે પંપ લેવો ના હોય ને તો વાંધો નહીં, તમને તકલીફ આપવા બદલ માફી ચાહું છું. હવે પછી ફોન નહીં આવો. નહીં, ફોન માં પછી તમે અહીંયા પાર્સલ આવ્યું ને એમાં બોમ્બ ફિટ કરીને મોકલી દીધો, મારા તો પતી જાય ને બધું. મારે તો જિંદગી જાન થઈ જાય ને પછી. પણ પેલા પૈસા આપવાના નથી ને સર, વસ્તુ જ્યારે મળે પછી પૈસા શું કરવાના? પછી શું કરવાના પૈસા? બોમ્બ નીકળ્યો ફટ દઈને. એમ નહીં, અમારે શું કરવા કોઈને મારવા પડે? પણ એમ નહીં, એમ કહું, તમે નામ નહીં, તમારાથી દુશ્મની તો છે જ નહીં. મતલબ હું તમારું નામ મને આપશો તો હું તમને હું ત્યાં હું તમારા પપ્પાને એમ કહીશ કે ભાઈ પલકની હગાઈ મારી જોડે કરી દો, એમ કહેવાનું? ના સર, એવું નથી. તો પછી તમારે મેડમ આવું ના કરાય ને યાર. મારું આખું સરનામું, મારું આખું બધું તમે લઈ લીધું, ખેતીવાડી ને આ બધું પૂછી લીધું. તમારો અવાજ આટલો મસ્ત છે, તમે મારું દિલ તોડ નાખ્યું યાર. મેં તમારું પૂછ્યું, તમારું સામેથી પૂછ્યું, તમે એમ કહો આવું ના પૂછો, આવું ના કહેશો. મતલબ અમે પાગલ છીએ, અમને તમે અમે દિલો જાન થી બધું કહી દઈએ ને તમને પૂછીએ. એમ નહીં, આ તો તમે પંપ લેવાનું કીધું ને એટલે મેં તમને નામ ને સરનામું પૂછ્યું, બાકી હું તમને પૂછવા નહીં હતી નામ ને સરનામું. પણ મેં તમને કીધું, તમે આટલો મસ્ત રીતે મને સમજાવી, મેં કીધું ચલો 1900 રૂપિયા કુરબાન તમારા માટે. તમારું તો નામ પૂછ્યું યાર. તમે તો એમ કહો અમારે આમ છે ને તમારે તેમ છે યાર. અમે મતલબ તમે એક ફોનમાં અમે આખા 2000 રૂપિયા લેટ ગો કરી નાખ્યા, તમે એક નામ નહીં આપતા યાર. પણ નામ તો કીધું સર મારું. શું કીધું? પલક છે મારું નામ. તો પલક એટલું થોડું નામ હોય, આગળ પાછળ કંઈક તો હોય છે ને, પપ્પાનું સરનેમ ને એવું કંઈક તો હોય કે નહીં? હા, પટેલ પલકબેન જીગરકુમાર. અચ્છા,
કેટલા વર્ષના તમે? 35. અચ્છા 35 વર્ષ. મેરેજ થઈ ગયા હે? હા. અચ્છા. બાળકો? બાબો છે. કેટલો? 2 વર્ષનું. કેટલા વર્ષે લગ્ન છે? 28. તો 7 વર્ષ સુધી શું કર્યું તમે? અરે સર તમારે લેવાનું છે પંપ? તો પંપ લેવાનો છે તો તમે મતલબ નવરો પડ્યો 7 વર્ષ સુધી શું કર્યું એમ કોને? તમારે લેવાનું છે કે નહીં સર પંપ? પણ તમે અમારી પર્સનલ માહિતી તમને ના આપી શકીએ સર. અમારું કંપની છે. તકલીફ જ આ છે, હિન્દુસ્તાનની તકલીફ આ છે. કસ્ટમરની પર્સનલ માહિતી ઠોકી બેહાડીને લઈ લો અને ભડખડ ગામમાં આખો પંપ મોકલી દો, હેડ પંપ. હા જી મોટાભાઈ બોલો, શું સહાયતા કરી શકું હું તમારી? અરે સાહેબ મારી વાત સાંભળો. હા આખી માહિતી મારી લઈ લીધી, આખી. હા મારા એકાઉન્ટ માંથી પૈસા હેક થાય એટલી બધી માહિતી લઈ લીધી. મેં એમનું નામ પૂછ્યું તો કે એ હું ના આપી શકું. એનો મતલબ શું થાય? અરે ના સર, એવું ના હોય. જુઓ બરોબર, અમારી કંપની છે ને ખેડૂતોને લગતી છે, એટલે ખેતીવાડીને કામ કરે. જેમ કે તમારે અમે ખેડૂત એમ નહીં સર, મારી વાત સાંભળો. અમે તમને નામ સરનામ એટલા માટે પૂછ્યું કે તમારે જો પંપ લેવો હોય ને તો તમારે એ સરનામે તમને મળી રહે. બાબુ ભરવાડ નામ છે. મારા ખાતે આખા મારા બાપાને 500 વીઘા જમીન છે. મારા ખાતે એક ઈંટ નહીં કરતો, એક ઈંટ. લુચ્ચો. કોણ? મારો બાપ. તમારા પપ્પા? સર તમારા મારા ખાતે તો કશું છે જ નહીં સાહેબ. તો એ પલક માસી મને ચઈને ફોન કરી દીધો. એટલે મોટાભાઈ માફી ચાહું છું, કંપની તરફથી તમને કોઈ તકલીફ કે બદલ માફી ચાહું છું. પણ મને એમ કે પંપ લઈ લો. હવે મારે તો પંપ મેં તો બુક કરાવી દીધો. હવે હું પંપ ક્યાં હું દવા એમાં ભરીને પછી ગળામાં છાંટું પી જાઉં હું એને દવા? અરે ના સર, એવું કઈ જ કરવાની જરૂર નથી. તો ભાઈ મારી તકલીફ કોણ સમજશે? જી સર, હું સમજુ છું. મારી કંપની તરફથી હું તમારી માફી ચાહું છું. તો ઓકે, હવે અમારી કંપની તરફથી નહીં આવે તમને કોલ વારે. તો પછી આમ થોડું ચાલે સાહેબ? ગરીબ આદમીને મારી નાખશો તમે બધા ભેગા થઈને યાર. અરે ના સર, એવું કઈ જ નથી. તો પછી એ એમ કે છે કે દવા પંપ લઈ લો અને દવા પીવાની થાય એટલે પંપમાં નાખીને પછી મોઢામાં નળી નાખી દો એટલે દવા ચડી જાય શરીરમાં. અરે સોરી, અમારી કંપની તરફથી તમને કોઈ બી ગલત રીતે વ્યવહાર થયો એ બદલ માફી ચાહું છું સર. તારે પછી મતલબ દવા પોઈઝન પીવા માટે પંપ લેવાનો ને એ બધું કરવાનું, આવું થોડું હોય સાહેબ યાર? જિંદગી કેટલી અણમોલ છે તમને ખબર છે? હે સાહેબ? જી મોટાભાઈ માફી ચાહું, હવે કંપનીમાંથી કોલ નહીં આવે. ધન્યવાદ. ધન્યવાદ શું સાહેબ યાર? આમાં તો બધું લોચા પડી જાય જિંદગીમાં.